નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન કે સર તમારી ચેનલ ઉપર મૂકેલા બધા પ્રેક્ટિકલ તો અમે જોઈ લીધા છે, પણ સર એક પ્રેક્ટિકલ લખીને પણ જો તમે બતાવી દો તો અમારું કામ એકદમ હળવું થઈ જાય। વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી આવી છે, વિદ્યાર્થીઓની સાથે રહી છે અને આગળ પણ દોસ્તો તમને દરેક પરીક્ષાની અંદર આપણી ચેનલ તરફથી દોસ્તો સપોર્ટ મળતો રહેશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારા માટે દરેક સેશનો આપણી ચેનલ ઉપર દોસ્તો મળતા રહેશે। આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પૂછાતો 6 માર્ક્સનો એક અગત્યનો પ્રેક્ટિકલ, અને આ પ્રેક્ટિકલનું નામ છે ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન પદાર્થોની હાજરી ચકાસવી। વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે એના માટે પણ એક સેપરેટ વિડીયો આપણી ચેનલ ઉપર દોસ્તો મૂકેલો છે। આજના સેશનની અંદર હું તમને બતાવીશ કે આ પ્રેક્ટિકલ 6 માર્ક્સની અંદર તમને પ્રેક્ટિકલ પરીક્ષામાં પૂછાય છે તો તમારે પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે કે જેથી 6 માંથી 6 માર્ક્સ તમે મેળવી શકો। ચાલો ને, આવી રીતે કંઈક પ્રેક્ટિકલ આપેલો છે, પુરવણી અંદર કેવી રીતે લખવાનો છે મેં આખો પ્રેક્ટિકલ મેં જાતે એકવાર લખીને દોસ્તો તમને અહીંયા બતાવેલો છે। તો સમજીએ આપણે, અહીંયા ધ્યાન આપી દો કે જર્નલની અંદર તમને પ્રયોગ નંબર 34 આવો આપ્યો છે, હેતુ આપેલું છે, ત્યાર પછી જરૂરી પદાર્થો આપેલા છે અને ત્યાર પછી આખું કોષ્ટક તમને આપેલું છે અને નીચે એના પરિણામ લખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપજો, તમને એક્ઝામની અંદર અહીંયા જે આપ્યું છે દૂધ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ, કઠોળનો પાવડર, આ બધામાંથી કોઈ એક જ વસ્તુ આપશે। એટલે ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે, પરીક્ષામાં પુરવણીમાં આખું કોષ્ટક લખીને આવે છે, તમારે આવું લખવાનું નથી। તો સમજીએ આપણે વિથ ડેમો આખો પ્રેક્ટિકલ મેં લખીને બતાવેલો છે। શું લખવાનું છે? સૌપ્રથમ તમારે પુરવણીની અંદર હેતુ લખવાનો છે, ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન પદાર્થની હાજરી ચકાસવી। ત્યાર પછી જરૂરી પદાર્થો લખવાના છે અને ત્યાર પછી જે તમે અવલોકન કોઠો બનાવો છો એની અંદર તમને કોઈ એક જ પદાર્થ આપેલો હશે તો એ જ પદાર્થ લખવાનો છે અને એ પદાર્થ જે કસોટી આપતો હોય એ કસોટી હાજર, જે કસોટી ના આપતો હોય એ કસોટી ગેરહાજર બતાવવાની છે। એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈને ઘઉંનો લોટ આપવામાં આવ્યો છે તો મેં લખ્યું જો કે ભાઈ ઘટકમાં ઘઉંનો લોટ, કાર્બોહાઈડ્રેટ સંયોજન માટે મોલિસ કસોટી જાંબુડિયા રંગનું વલય જોવા મળે છે, કાર્બોહાઈડ્રેટ હાજર। ત્યાર પછી ચરબીયુક્ત પદાર્થ માટે એક્રોલિન કસોટી કોઈ અવલોકન જોવા મળતું નથી, ચરબીયુક્ત પદાર્થ ગેરહાજર, અને પ્રોટીન સંયોજન માટે બાયુરેટ કસોટી જાંબલી રંગ જોવા મળે છે, પ્રોટીન સંયોજન હાજર। તો ત્યાર પછી તમારે અવલોકન કોઠો લખાઈ જાય આવી રીતે। સમજો, કોઈ પણ એક વસ્તુ જે તમને આપી છે એ જ લખવાની, એની અંદર આવતી કસોટી હાજર ગેરહાજર બતાવવાની છે, બધી વસ્તુ લખવાની નથી। ત્યાર પછી દોસ્તો પરિણામમાં પણ એક જ વસ્તુ જે આપી છે એ જ લખવાની છે કે આપેલ ખાદ્ય પદાર્થ, એક્ઝામ્પલ તરીકે ઘઉંનો લોટ કે કોઈ પણ વસ્તુ આપી હોય તો એનું નામ લખવાનું, આપેલ ખાદ્ય પદાર્થ એક્ઝામ્પલ તરીકે ઘઉંનો લોટ જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સંયોજનો હાજર છે અથવા તો ધરાવે છે। તો આવી રીતે દોસ્તો તમારે આખો પ્રેક્ટિકલ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પુરવણીમાં લખવાનો છે, જેથી આ પ્રેક્ટિકલની અંદર 6 માંથી 6 માર્ક્સ તમે આસાનીથી દોસ્તો મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયના પ્રેક્ટિકલ કેવી રીતે કરવા, પુરવણીની અંદર કેવી રીતે લખવું, આ દરેક સેશનો આપણી ચેનલ ઉપર દોસ્તો અપલોડ થઈ ચૂક્યા છે। તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મેં દરેક લિંક આપેલી છે દોસ્તો, ત્યાંથી પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે। આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે। તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, મળીએ એક નવા સેશનની અંદર, ત્યાં સુધી બાય બાય, આવજો।